કરીને કરતા લગાડજો તમે બધી ચેનલમાં આવી જાઓ. તમારા માવતરિયા જોઈ ને તો કે લે મારી દીકરી ટીવીમાં આવી. એટલે એમ કહેવાય કે મુંજિયાસર ગામની અંદરથી જો કે વાત બધાને માટે જાણીતી છે, પણ અમારા સમય પ્રમાણે લઈ કે એક આયરની ઘરે દીકરીનો જન્મ થયો. દીકરી પાયણાવા સુધી તાનો તેજ કાંઈક અલગ હતું અને એમ કહેવાય કે દીકરીનું નામ અમર પાડ્યું. તેથી 12 લગ્ન થતા એને ફૈબાની ઘરે આયર દરબારમાં રિવાજ હતું. ફૈબાની ઘરે દીકરી દે અને અમરમાં એના ફઈની ઘરે વરાવેલા 16 વર્ષના અમરમાં થયા એટલે એનું વેલણું આવ્યું. વેલણાની અંદર એમ કહેવાય કે અમરમાને 16 શણગાર સજી અને વેલણામાં બેહાયરા છે ને કડીમાં કીધું શું કીધું એ અમરમાને આંખમાં આંજા આંજા જો અમરમાના વેલણામાં 2-4 આયરો આવ્યા. આપણે દીકરીઓને રિવાજ છે કે સાસરે જાય એટલે ભાતું દે. હવે તો 5 મિનિટમાં પોગી જાય તોય ભાતું દે. શું કામ? કે દીકરી ભૂખી થાય તો ખાવા થાય. અત્યારે શું કરે? દુકાનેથી લઈને પેડાનું બોક્સ લઈ દે. અમરમાને ભાતાનો ડબરો ભેગો હતો ને પરબની જગ્યા બરોબર આવી અને સાસુમાઈએ કીધું કે વેલણું થોભાવું. બપોરના 12 વાગી ગયા. પરબની અંદર વેલણું ઊભું રાખ્યું છે. બધા જમી લીધું છે. જયમાં પછી સાસુ કે મારે 5 માળાનો નિયમ છે બેટા અમર, એટલું ધ્યાન રાખજે. અહીંયા બેસ. બાજુમાં પરબની જગ્યા છે ત્યાં સતદેવીદાસ બાપુ રગત પીત્યાને ભેગા કર્યા. અરે ગંદકી વાળો કરી નાખ્યો છે ત્યાં જાતિની. પણ અમરમાને એક સિચકારી સંભળાણી. શેની સંભળાઈ છે? કે દુધઈ ગામના બ્રાહ્મણની ડોસી હતી. એના દીકરાનું નામ કેદાર હતું ને એના દીકરાનું નામ લાલિયો હતું અને એને રગત પિત્તનો રોગ થયો હતો. મેં વાત કરી કે ધોરી મિલિટરી હક ન કરવા દે. કેદારને બરકીન કહે કે અરે કેદાર તારી માને ક્યાંક મૂકી આય નકર આખા ગામમાં રગત પિત્તનો રોગ ફેલાઈ જાહે. કેદાર કે ક્યાં મેલવા જાવ? પણ ગામવાળા હક નથી કરવા દેતા એટલે કેદારે એક નક્કી કર્યું. માના નખ વહી ગયા, નેણ વહી ગયા, હાથ પગના ભાઈ રૂવાળા ખરી ગયા, પણ એને એક નક્કી કર્યું મારી માનું દરિયામાં વિસર્જન કરી દો જીવતા. આવી તૈયારી તો શેરીમાં બધાની હોય જ. કંઈક મારા ગઈઢું થાય કે મરે તો જાય. પણ આ જેમ કહેવાય કે અમરમાં સિચકારી સાંભળેશ. દુધઈ ગામના કેદારની માં હતી. દરિયામાં પધરાવા ગયા. સતદેવીદાસ બાપુ ગામમાં ભજન ગાવા ગયા. કોઈ આવીને એમ કહ્યું બાપુ તમે ભજન ગાવા ભલે આવ્યા પણ આ ગામની બ્રાહ્મણની ડોસીને દરિયામાં પધરાવે છે. અને બાપુએ સ્ટેજ માથેથી ઠેકડો માર્યો. આનું નામ સંત કહેવાય. દરિયાને કાંઠે ગયા. બાપુ કે અરે રે આ ડોસીને પધરાવતા નહીં. બધા કે જો ઓલો ભાવો પરબવાર આવ્યો હમણાં લઈ જાહે, જલ્દી જલ્દી ઘા કરો. કોરોનાની પરિસ્થિતિ હતી. દીકરા પાસે માં નહોતી જાતી અને માં પાસે દીકરો નહોતો જાતો. મોતથી બધા બીતા હતા. જ્યાં બીક નહોતી લાગી ને એમ જગતમાં કઈ થયું નહોતું. તમે જેમ કહેવાય કે ડોસીને પધરાવતાની ધક્કો મારી દીધો ને બાપુએ પાણીમાં ડૂબકી મારી અને આ બ્રાહ્મણની ડોસીને બહાર લઈ આવ્યા. ગામવાળા કે બાવો વળી ઘરમાં ખોસી ખો, પણ મારે આને પરબમાં લઈ જાવી છે, તમે ચિંતા હું કામ કરો છો? પણ ગામવાળાને એટલું કીધું કે એકાદું ગાડું દ્યો ને તાર ડોસીને પરબ સુધી પોગાડી દઉં. ઈ કે નહીં ગાડામાં રગત પીત કરી જાય તો બાપુ ગાડા તો બાળીએ પડ્યા છો તો એકાદો ખાટલો દ્યો. અરે ખાટલા તો છોકરા ધારી ધારી હુઈ ગયા. તો બાપુ કે એકાદી પસેડી દ્યો. અને તેથી ગામવાળા કહે છે બાપુ પસેડી છોકરા ઓઢીને હુઈ ગયા. તમારો મારો કહેવાનું સુરી કે તમારો સમય ખરાબ હોય ને ત્યાં સુધી તમારો ભાઈ તમને કાન ન દે. આજ બાપુનો સમય નહોતો. અને આજ એમ કહેવાય કે બાપુએ ખંભે ફેસ પડ્યો તો ની પસેડી કાઢી હો ભાઈ. અને બ્રાહ્મણની ડોસીને એમાં હુરાવીને એટલે કીધું કે સતની જોની મેં તો કાંધે રે ધરી રે ભાઈ
મેં લખિયા પીર પરબના કાંધે ધરી રે મારા શિરે રે ધરી રે ભાઈ મેં લખિયા પીર પરબના. આનું નામ સંત કહેવાય. ઈ ડોસીને પસડીમાં નાખી અને પરબમાં લઈ ગયો. પરબમાં લઈ ગયા એમ કહેવાય કે કાયમ લીમડાનું પાણી કરીને ડોસીને નવડાવે. ડોસી સિસકારી મારે અને આ સિસકારી અમરમાએ હાંકરી. અરે આ ડોસીને એમ કહેવાય સપદેવીદાસ બાપુ આટલી સેવાય કરે ને તો ડોસી એમ કે મને મારો લાલિયો યાદ આવે, અરે મને મારો કેદાર યાદ આવે. આનું નામ માં. એટલે કીધું કે મોઢે બોલું માં તેથી મને હાથઈ નાનપણ સાંભળે, મોટપણાની મજા તો મને કડવી લાગે કાગડા. મોતે નાડું માંડ્યું જેના જમ ઝપાટા ખાય તોય સોરુડાની ચિંતા થાય, મને કેમ વિહરે કાગડા. આ જેમ કહેવાય ડોસીને લાગ્યો યાદ આવે. પતાણના બેઠા વૃદ્ધાશ્રમમાં જઈને એને એના દીકરા રૂવાડામાંથી જાતા નથી. વૃદ્ધાશ્રમ બનાવ્યા એ સરસ વાત છે, પણ એક બાજુ થોડુંક દુઃખ છે. કારણ કે બનાવ્યા તો અહીંયા દીકરા જાય છે ને મૂકવા. એક દીકરો તો એને દાદાને મૂકવા ગયો, 2 ધોતિયા ભેગા દીધા. પાછો મળ્યો એટલે એના બાપે એક ધોતિયું પાછું દઈ દીધું કે બાપુજી બદલાવતા 2 જોહે તમારે, ના હોત અહીંયા કે બેટા એક ધોતિયું લેતો જા, મારે તું એક જ છો, તારે 2 હશે. જેથી તને ધોતિયું પહેરવા નહીં ચડે ને તેથી તને આ કામ આવશે. અહીંયા દીકરાને સમજાણું કે ખરેખર મારે અહીંયા આવવું જોઈએ. આ જેમ કહેવાય કે સતદેવીદાસ બાપુ રોગિયાની સેવા કરે છે અને અમરમાં સાંભળી ગયા છે. અમરમાં પરબ તરફ જાય છે, સાસુનું ધ્યાન નથી, સાસુ માળા કરે છે. આજે એમ કહેવાય કે હાહુ માળા કરે છે અને એને દ્રશ્ય એક જ દેખાય છે. અમરમાં ગયા પરબની અંદર સતદેવીદાસ બાપુ લીમડાના પાણી કરી અને આ કેદારની માને નવરાવે. એટલી વારમાં લાગી ગઈ. મારું કહેવાનું શિર ગંગા સતી પાનબાઈ બોલી ગયા કે વીજળીના ચમકારે મોતીના પરવો પાનબાઈ અચાનક અંધારું થાશે રે, જોત રે જોતામાં દિવસો વયા રે ગયા બાયજી 21,600 કાર્ડ ખાશે રે. અત્યારે કોમ્પ્યુટર નો કરી શકે. ઈ ગંગા સત્ય પાનબાઈ હિસાબ મારી દીધો કે આપણા સુવાસા 21,600 થાય. 21,600 સુવાસાને કાર્ડ કીધો. કારણ આપણે દિવાળી આવે એટલે નવા લુગડા પહેરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. નવું વર્ષ નવું નહીં, તારામાંથી એક ઓછું થઈ ગયું. નવું વર્ષ નથી. એટલે ગંગા સતી પાનબાઈએ ટકોરો મારી દીધો કે હવે કઈક કરી લે. 21,600 શ્વાસ ઈ 600 તારા કાર્ડ બની જશે. આ જેમ કહેવાય અમરમાને લગ્ની લાગી ગઈ કે આ બાવલીઓ જો આવા રોગિયાની સેવા કરતો હોય. અને સતદેવીદાસ બાપુ કેદારની માને એમ કહેશે માડી અટાણે તું રગત પીત્યા થઈ ગયા છો, તમે જુવાન હતા તો તમારું રૂપ કેવું હતું. અને ત્યાં બ્રાહ્મણની ડોસી કે શું કે મને મારી યુવાનીમાં ઓથલ પદમણી કહેતા બધાય. તો માં તારી આવી કાયા થઈ ગઈ એટલું કીધું ને તો અમરમાના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા કે જો હું આજ યુવાન છું એક દી મારી કાયા પણ આવી બનશે. અમરમાએ જ્ઞાનના પગમાં પડી ગયા. હો બાપુ કે બેટા કોણ છો, અહીંયા શું કામ આવી છો, શું તારું નામ છે? અને ત્યાં અમરમાએ કીધું બાપુ હું એક કારા માથાનો માનવી છું અને એક પરણી નાણે જાઉં છું. આ તો અમરમાં મીડા ઘરેણા ઉતારવા. અને સતદેવીદાસ બાપુ કે બેટા અમે દાનનો સ્વીકાર કરતા નથી. એક જગ્યા એવી છે જ્યાં કોઈ દી માગતા નથી. એટલે કીધું કે કોઈને ખેતર વાણિયું અને કોઈને ગામ ગરાસ આકાશી રોજી ઉતરે મારા પરદે દેવીદાસ. અરે બેટા ઘરેણા શું કામ ઉતારસ? અમે અહીંયા ઘરેણાનો સ્વીકાર નથી કરતા. પણ અમરમાને તો રંગ બીજો લાગી ગયો હતો. એક જ સેકન્ડમાં એના મગજમાં સોટ લાગી ગઈ
કે આ જલમ મરણ હાહર્યું પિયર્યું બધું મારું અહીંયા. અને અમરમાએ કીધું કે બાપુ હું આણે જાઉં છું, પણ આજ મારે આણે નથી જવું. બેટા શું કામ નથી જવું? અરે બાપુ એક દી મારી કાયા આવી થાય. આ પડકારો ગોપીચંદની માએ કહી દીધું, બેટા તારી કાયા પણ તારા બાપ જેવી થાય. માં પણ ગુરુ બની જાય. અને જો તારો બાપની એક દિવસ આ કાયા આવી થઈ ગઈ ને રાખની ઢગલી થઈ ગઈ ને તારી થાય. અને તેથી ગોપીચંદને ભેખ પહેરી લીધો. આવી જ અમરમાં કે બાપુ મારું જીવન મરણ અહીં સમાપ્ત કરવું છે. તો આયરને ખબર પડી ગઈ. આયરો દોડીને આવે છે, સાસુમાં આવે છે અને સબદેવદાસ બાપુને નો બોલવાના વેણ બોલે છે. અરે અમરમાના ઘરવાળા હતા, ઘોડેસવાર થઈને આવે છે અને અમરમાનો ચોટલો ખેંચે છે. અમરમાએ બધું એને ઘરેણા ગાંઠા બધું દઈ દીધું અને ચોટલો કાપીને દઈ દીધું કે આ અધિકાર તારો છે, લેતો જા, બીજું લગ્ન કરી લેજે મારી બેન ગમે એની આઈરે, પણ આજ મારે જીવન મરણ પરબમાં કાઢ્યું છે. આવી ભારતની દીકરીઓ હતી. પછી કીધું કે આજ હારને હાસડી રે અમર માએ પરબે મે આજ હારને હાસડી રે અમર માએ પરબે મે મને પાયા ફેરવી રે અમર માની રે રાણી મને પાયા ફેરવી રે અમર માની રે દાદા મેકરણનો ધૂણો દખાવી અને સતદેવીદાસ બાપુએ રામ રોટી ચાલુ કરી. અમરમાં ટુકડો માંગી આવે, ગામમાં જાય, બાર ગામમાં જાય, પણ કોઈ એવા માણસનું ધન જો ટુકડો એમાં ગરી જાય તો એમ કહેવાય કે રગત પીતિયાનું પૂરું નથી થતું. બાપુએ અમરમાને પૂછ્યું, અમર કેના ઘરનો ટુકડો લેસ? હારા હારા ઘરનો જે ટુકડો લે છે. અને આજ પરબની જગ્યા એક પીરાણું બની ગઈ અને એમ કહેવાય કે એના અમરમાના ડંકા સતદેવીદાસ અમરદેવીદાસના ડંકા જગતની અંદર વાગ્યા. એક કલાકાર